હલો ગાઈસ, બધા મજામાં જશો. અને જે આપણે પાણીથી પણ બાઇક ચલાવી હતું એનામાં સારા એવા લાઇક મળે છે આપણને. અને આપણે એ લાઇક જોઈને જ નવો એક એક્સપેરિમેન્ટ કરવાનો વિચાર કર્યો છે કે જે બાઇકની એન્જિનની અંદર ઓઇલ તો આવે જ છે, પણ આપણે ઓઇલ નહીં, એની જગ્યાએ બીજું કંઈક નાખીને આપણે ચાલુ કરીએ છીએ. જોઈએ છીએ ચાલુ થાય છે નથી થતું, અમને કાંઈ ખબર નથી. પહેલી વાર જ અમે કરવાના છીએ એક્સપેરિમેન્ટ. અને તમારી ખુશી માટે જ આ બધું કરીએ છીએ. અને તમારી એક લાઇકની જ જરૂર છે અમારે. બીજું તો મિત્રો અમે તમારી પાસે શું અપેક્ષા રાખીએ? એક લાઇકની તો અપેક્ષા રાખીએ કે ના રાખીએ કે અમે આટલું બધું રિસ્ક લઈએ છીએ, બાઇકની અંદર નાખીએ છીએ, બાઇક એક્સપેરિમેન્ટમાં ચાલુ પણ થઈ જાય છે, પણ ના થાય તો બાઇક પણ યાર મિત્રો બંધ થઈ જાય, તમે પણ સમજી શકો છો. અને એ નુકસાન જ છે અમારે. તો અમે બીજું કશું જ નથી માગતા તમારી પાસે, ખાલી ને ખાલી ફક્ત એક લાઇક. અને વિડીયોમાં બન્યા રહેજો. આપણે નાખીશું અંદર એક અલગ વસ્તુ એવી કે જે તમે ખાવાની વસ્તુ હોય છે આપણા માટે, બધા માટે ખાવાની વસ્તુ. એ વસ્તુ આપણે એક એન્જિનમાં નાખીને આપણે જોઈએ છીએ કે એન્જિન સ્ટાર્ટ થાય છે કે નથી થતું. અમને પણ ખબર નથી કે એન્જિન સ્ટાર્ટ થવાનું છે કે નથી થવાનું, પણ તમે વિડીયોની સાથે બન્યા રહેજો. અમે તમને બતાવીશું. સ્ટાર્ટ થશે તો પણ બતાવીશું, નહીં થાય તો પણ બતાવીશું તમને. ચલો. હલો મિત્રો, તો જે તમે વિચારતા હતા કે શું હતું, એ છે આ વસ્તુ. જોઈ લો, આના ઉપર શું લખેલું છે ખાલી તમને બતાવી દઈએ. દેશી મધ. જો કે આપણે ખાવાની વસ્તુ દેશી મધ છે. અને તમે જોઈ શકો છો કે મધ ખાલી ખાવા માટે જ હોય છે, પણ એનો બાઇકનો એક્સપેરિમેન્ટ થાય નહીં. પણ તે છતાં આપણે એને ચલાવીને પણ બતાવીશું અને બાઇકને સ્ટાર્ટ પણ કરીશું. સ્ટાર્ટ થશે તો ચાલવાનું તો છે જ, તમે જોઈ શકો છો ગાઈસ. કારણ કે બાઇક સ્ટાર્ટ થશે તો ચાલવાનું તો છે જ, અને આપણે એને ચલાવીને પણ બતાવીશું. તો ચલો, વિડીયોની અંદર બન્યા રહેજો અને અમારી સાથે સાથ અને સહકાર થોડો આપતા રહેજો. છે આપણું બાઇક જે પાણીથી ચાલ્યું હતું, એ તમે જોયું જ હશે વિડીયોની અંદર. અને આજે આપણે એના અંદર નાખીએ છીએ દેશી મધ. ચેક કરીએ છીએ બાઇક ચાલે છે કે નથી ચાલતું, સ્ટાર્ટ થશે કે નહીં થાય એ અમને ખબર નથી, પણ તમને બતાવવાની કોશિશ અમે જરૂરથી કરીશું. क्या बात है सर, क्या बात है सर, ચલો क्या મિત્રો, તો बात આપણે ये પહેલા बात है। પાનાથી ખોલી દઈએ અને એનું જેટલું અંદરનું ઓઇલ છે એ પણ બહાર કાઢી દઈએ. કારણ કે ઓઇલ બહાર કાઢશું તો જ આપણે મધ અંદર નાખી શકશું. એના વગર ડાયરેક્ટ નાખીશું તો બધું મિક્સ થઈ જશે અને મજા નહીં આવે. એટલે આપણે ડાયરેક્ટ પેલું ઓઇલ એનું કાઢી દઈએ. તમે જોઈ જ રહ્યા છો મિત્રો, પહેલા એનું ઓઇલ કાઢવું જ પડશે. ઓઇલ ઢોળાની એના માટે એક બોટલ લઈ લીધી છે અમે, અને બોટલની અંદર ભરીશું એટલે એનો ખરાબ ઉપયોગ ના થાય. અને મધ નાખી અને અમે બાઇકને સ્ટાર્ટ પણ કરીશું અને એને ચલાવી પણ છું. તમે વિડીયોની અંદર બન્યા જ રહેજો. થોડુંક થોડુંક ઢોળાયેલું છે, પણ થોડુંક તો ચાલે ને કાંઈ. વરસાદ પણ ચાલુ છે, તે છતાં એક્સપેરિમેન્ટ માટે વિડીયો બનાવવો પડે છે અમારે. કારણ કે નવું કંઈક દેખાડવા માટે કરીને થોડુંક અમારે પણ ભોગ આપવો પડે છે. તો એનામાંથી બાઇકમાંથી બધું ઓઇલ પેલા બહાર કાઢી દઈશું. જોઈ જ રહ્યા છો ગાઈસ, મોસ્ટ ઓફ ઓઇલ નીકળી ગયું છે. હવે થોડુંક જ છે અંદર, અને એટલામાં તો કોઈ વધુ ના આવે, પણ આમાં મોસ્ટ ઓફ ઓઇલ નીકળી ગયું છે. હવે હું કરી દઉં છું ઓઇલ બોલ્ટ પાછો ફિટ, અને ગેજ પણ કાઢી નાખું છું. જોઈ જ રહ્યા છો મિત્રો, અંદર ઓઇલ બધું બહાર કાઢી નાખ્યું છે. અને આપણે ઓઇલ બોલ્ટ પાછો ફિટ કરી દઈએ. થોડુંક હલાવ્યું બાઇક, જેથી કરીને નીકળી જાય. થોડુંક રહ્યું હોય તો પણ ઓઇલ બોલ્ટ ફિટ કર્યા પછી જોઈ જ રહ્યા છો મિત્રો, આ છે દેશી મધ. અને નાખવાનું સ્ટાર્ટ. જે છે એ તમારી આંખોની સામે જ છે. આપણે નાખ્યું દેશી મધ. અમને ખબર નથી બાઇક ચાલુ થશે કે નહીં થાય, પણ અમે તમને જે છે એ વિડીયોની અંદર લાઈવ બતાવીશું. માપનું જ નાખ્યું છે, અને પછી અમે એને બદલાવી પણ દઈશું. એક આ વિડીયો બનાવીને થોડું ચલાવીને પછી અમે એને બદલાવી દઈશું. પાછું એનું જે હતું એનું ઓઇલ અમે ચેન્જ કરી નાખશું માંથી. તો નાખી દીધું છે બાઇક ગાઈ અંદર બધું. અને તમે જોઈ શકો છો દેશી મધ, જે ખાવાની વસ્તુ છે, આપણે બાઇકમાં નાખીને એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ. અને વરસાદ પણ તમને ટીમ્પા પડતા હોય એવું દેખાતું જ હશે, એટલે વરસાદ પણ ચાલુ જ છે.
થઈ ગયું છે ફિટ. જોઈએ કે ગાઈસ બાઇક ચાલુ થાય છે કે નહીં. બાઇકનો અવાજ અમે બંધ રાખીશું જેથી કરીને કે વધારે પડતો અવાજ ના થાય. ઓ ગાઈસ બાઇક ચાલુ થઈ ગયું છે, તમે જોઈ જ રહ્યા છો. અવાજ થોડો કટશે એટલે તમને સંભળાશે નહીં, તો અમે એને ચલાવીને પણ બતાવીશું તમને. પણ જે એનો જે અંદરથી બાફ નીકળી રહી છે, જે કે ધુવાડો, એ તમને દેખાતો જ હશે વિડીયોની અંદર. જો બાઇક ચાલુ જ છે અને અમારી થોડીક કેમેરામેનની ને અમારી બેના ભૂલથી સ્પીકર બંધ થઈ ગયું હતું. બાઇક જોઈ રહ્યા છો મિત્રો, અમે ચલાવીશું એને. અને મસ્ત રીતે ચાલી રહ્યું છે. થોડાક ઝટકા મારે છે પણ તો ચાલે છે. જોઈ જ રહ્યા છો ગાઈસ, મસ્ત ચાલે છે. આવો એક્સપેરિમેન્ટ મિત્ર તમે ઘરે કરવાની કોશિશ ના કરતા, નકર તમારું બાઇકનું એન્જિન સીઝ પણ થઈ શકે છે, બગડી પણ શકે છે અને ઘણો મોટો ખર્ચો પણ આવી શકે છે. અને જોઈ જ રહ્યા છો બાઇક ચાલે જ છે કમ્પ્લીટ. અમે થોડોક લોબો ઓટો મારીને ચેક કરીને તમને બતાવીશું કે જે રોડ ઉપર ચલાવીને. સુગંધ તો અંદરથી એટલી બધી અલગ અલગ પ્રકારની આવી રહી છે ને કે હું વાત જવા દઉં. પણ તે છતાં બાઇક સ્ટાર્ટ થઈ ગયું છે. કેટલા સુધી ચાલશે તો ખબર નથી, પણ અમે થોડા સુધી ચલાવીશું એને. આ જોઈ જ રહ્યા છો ગાઈસ, બધા રોડ ઉપર બાઇક ચાલી જ રહ્યું છે ઓલરેડી. હજી થોડુંક આગળ લઈ જઈશું. આટલા સુધી લઈ જઈએ. હવે ત્યાંથી બાઇકને વળતું કરીશું હવે. જેથી કરી બાઇક આટલું ચાલે છે તો મિત્રો થોડું વધારે પણ ચાલી જ શકે, પણ અમે એવો રિસ્ક નથી લેવા માંગતા અત્યારે હાલ, કારણ કે વરસાદ ચાલુ છે એના હિસાબથી. અને સારો એવો સપોર્ટ મળશે તો અમે એને થોડુંક વધારે પણ ચલાવીશું. બાઇક ઓલરેડી ગાઈસ બંધ થઈ ગયું છે. કોશિશ કરશું ચાલુ કરવાની. અને બાઇક ચાલુ સ્ટાર્ટ થઈ ગયું છે. થોડાક ઝટકા મારે છે બાઇક, પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ જ રહ્યા છો વિડીયોની અંદર બાઇક ચલાવી, જે બાઇક છે ચાલી જ રહ્યું છે ઓલરેડી. થોડુંક પાણી એવું લાગે છે એટલે થોડું સાચવીને ચાલવું પડશે. અને હા મિત્રો, તમે ઘરે આવી કોઈ પણ પ્રવૃત્તિ કે આવો એક્સપેરિમેન્ટ કરવાની કોશિશ ના કરતા, કારણ કે અમારે તો શું છે, બાઇકને અમે એક્સપેરિમેન્ટ માટે લાવ્યું છે એટલે અમે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ જ રહ્યા છો બાઇક ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે આપણું, અને આપણે એક્સપેરિમેન્ટ પણ થઈ ગયો છે આ બાઇક ઉપર. અને બીજું મિત્રો કે હવે આમાં તમારો સાથ ને સહકારની જરૂર છે અમારે, અને એક નાનકડી લાઇકની જરૂર છે મિત્રો. વધારે કંઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ એક લાઇક તો કરી જ શકો છો ને અમારા માટે. અમે આવડું મોટું રિસ્ક લઈને આવું બાઇક ચલાવીએ છીએ, અને પાણીથી પણ ચલાવ્યું. અને હા, હવે નેક્સ્ટ વિડીયો અમે આના કરતાં પણ બહુ મોટો એક્સપેરિમેન્ટ સાથે લાવીશું, જે કે બધા ના કરી શકે એવું અમે એક એક્સપેરિમેન્ટ કરીને તમને બતાવીશું, જેથી કરીને કે તમને પણ મજા આવશે. તો મિત્રો લાઈક શેર કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો કેવો લાગ્યો તમને.